દાયરાના જય બજરંગબલી, જય શ્રી રામ. આજે અમારા હવારમાં ને રામાયણ મહાભારત ને બધું ચાલુ છે એટલે વિડીયો ઉતારવાનો બહુ મેળ નતો આવ્યો. મારો ભાઈબંધ ખુરાટ થઈ ગયો, હવારના રાયડું નાખે આમાં સંભળાતી છે તમને રાયડું થોડી થોડી. આજ જરાક ભૂર વાય ને એટલે આટો જરાક ઢીલો થયો આજ. બેઠા હે બેઠા હેન્ડલ કરીએ, વાતો કરે આપણે બેઠા. આવું છે બધું. કસરત કરવી, ઘડીક થાય તો કે વોશરૂમ જવું, ઘડીક થાય તો કે મારે ઊભું થવું, આમાં બધું આવું હાલે. હવે કે મારે હેઠું ઉતરવું, ઘડીક થાય તો કે મારે કસરત કરવી, એટલે માટે એવું હાલે બધું. ઘડીક વાર છે આજે 2 કલાક અહીંયા હસવાની. આવી રીતના ગાંડા ભેગું ગાંડું થઈને રહેવું પડે ભાઈ. મોજે મોજ રોજે રોજ જોડાયેલા રહેજો વિડીયોમાં. હજી અમારે ખાતા ખાતા રામાયણ થોડીક ચાલુ જ છે. ખાવું નતું ભાઈ, આજ નથી ખાવું. જરાક ઝઘડો થયો હતો આજ. મગજ આજ ગરમ છે હવાનું, ભૂરું હોય ને એમાં જરાક ખસકે એવું રાડો રાય છે. મનવેલ ખાવા બેહાડ્યા એ હાટે હું શું ઉપાડે નહીં જોયું પેલા કે મારે ખાવું ને ઈશ્યા ખાવાનું દિયો એટલે મોજમાં આવે છે. ઘડીક વાર કાંઈ કરે ખાઈ લઈ, ખબર આવે ને પછી આપણે લંચ બ્રેકમાં ભાગીએ. હાલો ભાઈ, તો આપણે આવતા રહીએ આપણું કામ પતાવીને. અત્યારનું બપોરનું મારા ભાઈબંધને ખવડાવી દીધું, પીવડાવી દીધું અને સુઈ ગયા. અત્યારે જોલો માર લે અત્યારે 1-2 કલાકનું. આજે મારે થોડુંક આકરે કાંટે હતું. સવારમાં ઉઠા ત્યારની રામાયણ મહાભારત ચાલુ હતી. બોલ્યા રાખે ને રાયડું નાખ્યા રાખે, ખીચકાય ને ઘડીક વાર કે તું આવો છે ને તું ક્રિમિનલ છે ને તું ગુંડો છે. સહન કરવું પડે થોડું ઘણું ભાઈ, ગલડું માણસ છે. ક્યારેક એવું થઈ જાય. બધું કામ પતાવી દીધું ને હવે આવતો રહ્યો મારા રૂમ ઉપર. તો જાઓ અત્યારે પાછળ વાસણને જાજા બધા કરવાના પડ્યા, વાસણ કરવાના છે. પાછળ મગ પલારેલા પડ્યા જો, તો આજે મગભાત બનાવવાના. મગભાત ખાવાની ઈચ્છા થઈ તો મગભાત બનાવી નાખીએ, વાસણ કરી નાખીએ. ને જે મગ બાફવા મૂકવાના છે ને ભાત, મળીએ તો પછી પાછા બધું કમ્પ્લીટ કરીને કામ બામ કરીને. જો વાસણ કરી નાખ્યા આપણે કમ્પ્લીટ ફૂલ ફટાક જેવા. પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. હવે અહીંયા કુકર ઉપર મગ બાફવા મૂકી દીધા અને તપેલીમાં ભાત બાફવા મૂકી દીધા. બફાઈ જાય કમ્પ્લીટ એટલે પછી મગ વઘાર નાખીએ, પછી બપોરા કરી લઈએ. ફરી પાછા બપોરા ખાઈને હતા એવા ને એવા કામ ધંધે ચડે જાય. હાલો તો દાયરો આપણો મગભાત તૈયાર થઈ ગયા, ખાઈ લઈએ હવે. ને ખાસ તો ભાઈ આ બધું બતાડવાનું કારણ એ છે કે આપણે યુટ્યુબ ફેમિલીમાંથી ઘણા બધા એનો સવાલ એવો હતો કે ભાઈ ત્યાં જઈએ એટલે ફરજિયાત નોનવેજ જ ખાવું પડે. એવો કોઈ પ્રશ્ન ભાઈ અહીંયા ઊભો થતો નથી. આપણે કાયમ આવું જ ખાઈએ છે, આપણું ગુજરાતી જ બરાબર. આજ મગભાત ખાવાની ઈચ્છા હતી એટલે કંઈ રોટલો કે રોટલી કે નથી, બાકી રોજ રોટલી હોય ને કાં તો પછી અઠવાડિયામાં 1-2 ફેરે રોટલો હોય. એટલે નોનવેજ ફરજિયાત ખાવું એવો કોઈ અહીંયા ભાઈ પ્રશ્ન ઊભો થતો નથી. કોઈની ઈચ્છા હોય આ કારણને લીધે જો કોઈ ન આવતા હોય તો એવું ભાઈ બધું ખોટું છે. બધું મળે જાય ખાવાનું, કરિયાણું બધું મળે જાય, કઠોળ બધું મળે જાય, શાકભાજી બધા મળે જાય, દૂધ દાળ બધું કમ્પ્લીટ મળે. આપણે ખાઈ લઈએ હવે ફટાફટ, પાછું ખાઈ પીને પાછું કામ ઉપર જવાનું છે. આપણે આવી ગયા આપણું કામ પતાવીને
ખાઈ પીને બપોરા કરીને પછી આપણા કામ ઉપર ભાઈ બંધ જો ચૂલો મારી લીધો એક 2 કલાકનો એ ખાઈને હોવે જાય હું પછી એને હુવરાવીને ખાવા જાઉં ખાઈને પાછો આવું તો એ ચૂલો મારી લે મજામાં હે હવે અમારે આજ ફિઝિયોથેરાપિસ્ટ આવવાનું છે જો ફિઝિયોથેરાપિસ્ટ આવે તો એક્સરસાઇઝ કરાવે થોડીક નકર પછી એમ ઘડીક વાર બહાર ફરવા જાવ આજ ગયા નથી ને આજ સવારે બહુ વિડીયો કંઈ બનાવવાનો મેળ નથી આવ્યો કારણ કે અમારે છે ને આજે એના ઘરવાળીને થોડીક વધારે મજા નથી અને પાછી એની કામ બારી છે એ આવી નથી એટલા માટે જોઈએ હવે આગળ કોણ સીધે איתך נדבר, הכרה לי מה יש לי כוח, אין לי כוח, בן אדם, לא אכפת לו. זה קשה. מה? קשה? קשה. זה מי זה? תועה. אשמה? כן. אתה צוחק. એને બોલીને એ મને પૂછે કે કોણ છે આ הוא אמר לי, મેં કીધું તું તો એને મજા આવે ગઈ આનંદ આવે ગયો એટલે હું મોબાઈલમાં આવે છે ને ભાઈ મારે ફિઝિયોથેરાપિસ્ટ આવ્યો હતો אתה એટલે צוחק. મારા ભાઈ બંધ જરાક ગુકાવે નાખ્યો વધારે કસરત કરાવે એટલે એને મજા નથી આવી એટલે મને અટાણે રાવું ખાય એને કરતા કે તું કસરત કરાવો ને એમાં મજા આવે બોલો કે મને ગુકાવે બહુ કશે એટલે કે મને દુખે એ કસરત કરાવે ને מה שעה עכשיו? זה 3:30 ટાઈમ બહુ પૈસા રાખે અમારે זה לא נוח. રિલાયન્સમાં જાણે ધીરુભાઈ ભેગો ભાગ હોય ને એને હજી ઘડીક થઈ તો કે કેટલા વાગ્યા ઘડીક થઈ તો કે કેટલા વાગ્યા પછી તારીખ પૂછવી જોઈએ કાંઈ મહિનો કયો છે એ દીમાં 3 ફેરે પૂછે કેટલી તારીખ છે ને કેટલામો મહિનો છે કામ વાર છે પછી આવડે કે ને કે ફલાણું ઢીકડું આમ તેમ એટલા વાગ્યા તો ઓહો બહુ વહેલું છે એ સાંજ પડવા આવી હોય તો કે લે સાંજ પડે બી ખાતું આખું અજીબ છે અમારા ભાઈબંધનું ભાઈ યુષ્યા હા. અપેલ રામ રામ אמרם, મહાદેવ אמרם, લોલો મહાદેવ מחבה, મહાદેવ מחבה, હા מחבה, מאוד. સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ. રેડી ભાઈ અમારા કાંઈ ભગવાનના નામ 2-3 ફરે લેવા પડે તો મજા આવે હાલો તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો હાલો તો દાયરાના જણાવતા આનંદ થાય કે હાલ પડી આજની નોકરી પૂરી થઈ ગઈ વાગ્યા અત્યારના 7:30 આજ બારોબાર નહોતા નીકળ્યા એટલે ચક્કર મારવા નીકળ્યા બીજું કે આજ તમને બધાને છે ને પૈસા બનાવવાનું મશીન દેખાડવાનું હે હાલ આજ તો પૈસા બનાવવાનું મશીન દેખાડે જા હું મારા બારોબાર ઘૂમરો લાગી જાય આ બધા કાફે હે નાસ્તો પાણી કરવા આવ્યા હતા ને બધા હું તમને આ છે ને પૈસા બનાવવાનું મશીન દેખાડે જા પછી પૈસા બનાવવાની પ્રોસેસ કે સિક્રેટ પ્રોસેસ છે પૈસા કઈ રીતના બનાવવા ને એની પ્રોસેસ કહે પછી હું તમને કે કઈ રીતના પૈસા બને આ મશીનની અંદર હાલો દેખાડા હું તમને જો તો આ આપણું છે ને ઇઝરાયલની અંદર રૂપિયા બનાવવાનું મશીન છે અને તમારા રૂપિયા જે બનેગા હોય ને એ મશીનમાંથી કાઢવા માટે એક કાર્ડ હોય આ કાર્ડ છે આપણા નામનું છે દિલીપ દેવા વડોદરા તમારા જે રૂપિયા બને મશીનમાં અહીંયા પડ્યા હોય ને એ તમારે આ કાર્ડ નાખીને ઉપાડી લેવાના બરાબર હાલો આપણે પૈસા પહેલાં ઉપાડી લઈએ પછી હું તમને એની આખી પ્રોસેસ કાં રૂપિયા બને કઈ રીતના નહીં આપણા પૈસા જે બનેગા ઉપાડી લઈએ અહીંયા પહેલાં કાર્ડ એન્ટર કરવું જોઈએ
કાર્ડ એન્ટર કર્યા પછી યોર રિક્વેસ્ટ ઇઝ ઇન પ્રોગ્રેસ પ્લીઝ વેઇટ. તો ભાઈ કેમ કહે કે વાત જુઓ, તમારી રિક્વેસ્ટ પ્રોગ્રેસ થાય છે. પિન નંબર નાખવાના છે અહીંયા. એ કોઈને કહેવાય નહીં, નકર આપણા પૈસા બન્યા હોય ને એ કોઈક કાઢે લઈ. આમાં આપણે અધર અમાઉન્ટમાં કરશું. અધર અમાઉન્ટમાં આપણા રૂપિયા છે ને બનેગા લગભગ 4450 એકલ આપણા બનેગા. રિક્વેસ્ટ પ્રોગ્રેસમાં છે. આપણે કન્ફર્મેશન આપવાનું હોય ભાઈ તમારે 4450 રૂપિયા બનેગા. એ તમારે જોઈએ હજ ને? તો હા, આપણે ફાઇનલી જોઈએ હજ. હા, પહેલાં આપણું કાર્ડ પાછું આવી છે. કાર્ડ કાઢી લીધું. હવે હમણાં પૈસા આવે છે. આપણે જે આપણા પૈસા બને ગયા છે ને એ જાદુગર છે ભાઈ, જાદુગર. પૈસા બનાવવાનું મશીન છે આ. આપણા પૈસા બંને આવે ગા કડકડતી નોટું. હો ભાઈ, જોઈ લ્યો. 100 વારી 200 વારી 99. આપણે પૈસા ઉપાડી લીધા. આપણે બને ગયા હતા. હું તમને આગળ પ્રોસેસ કાં જોઈને આવું. આપણે પૈસા બનાવ્યા એ તમે બધું જોયું કઈ રીતના પૈસા મશીનમાંથી કાઢ્યા આપણે જે બનાવ્યા હતા એ. હવે આપણે એને હું તમને બધાની પ્રોસેસ કાંઈ એની જાદુગરની પ્રોસેસ છે એ પૈસા બનાવવાની. તમારે છે ને અહીં ઇઝરાયલ આવી જાવ ને એટલે હંજવારી પોતા કપડાં ધોયા રાખવાના, કચરા પોતા કર્યા રાખવાના, આવું કામ કર્યા રાખવાનું. જે કચરો ભેગો થયો એ કચરા પેટીમાં નાખી આવવાનું. તમે કાયમ આવું કામ કર્યા રાખો ને સવારથી ઉઠે ને સાંજ સુધી, એટલે તમારી નોટો છે ને એ બનવાની ચાલુ થઈ જાય. નોટું બને મશીનમાં ભેગી જમા થતી જાય. જેવું તમે થાય ને કે ભાઈ આજે આપણે 3 ફેરે હંજવારી પોતાનું વાસણ કર્યા તો એ પ્રમાણે તમારા ખાતામાં અહીંયા પૈસા હે ને બની જાય. એટલે તમારે આ હંજવારી પોતાનું વાસણ કર્યા રાખવાના ને રૂપિયા બનાવ્યા જ રાખવાના. ને પછી ભાઈ એવી મજા આવે ને, આપણને ગડકડતી નોટું હાથમાં આવે ગઈ ને એવી મજા આવે. આપણે 4450 રૂપિયા બનાવ્યા મેં 1 મહિનામાં જાદુગર કરે. હું નહીં રહું એટલે કર્યા રાખા, હંજવારી કર્યા રાખા, પોતા કરા, વાસણ કરા, એટલે રૂપિયા બન્યા જ રાખે. પછી ક્યારે મોકલી દેવાના બનાવે. અહીંયા વપરાય નહીં, અહીંયા વાપરો તો પૂરું ન થાય. નકર એ આગળ 4450 આપણે ઉપાડ્યા ને એ ઘડીક ચટણી થાય એટલે ઉપાડે ને ફટાફટ આપણે પછી ઘેર મોકલી દેવાના. પૈસા જે ઉપાડ્યા હોય ને એ ઘેર મોકલવાની પ્રોસેસમાં આમાં કામ છે કે કારક એવું બને કે ભાઈ વાર લાગે તમારે પૈસા પૂગતા. કારણ કે અહીંયા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો ને પૈસા મોકલો ને તો તમારે ચાર્જ કપાય. તમારે ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા તમે મોકલો ને એટલે 1500-2000 રૂપિયા જેવો ચાર્જ કપાય. એના કરતાં ભાઈ આપણે અહીંયા અમુક આપણા જે ઇન્ડિયન ભાઈઓ છે એ આપણી સેવા સારી કરે કે જે તમારા પૈસા છે ને ઇન્ડિયા મોકલી દે. વાર લાગે 3-4 દીની, પછી તમારા પૈસા પૂરેપૂરા મોકલી દે જે ભાવ હાલતો. એટાણે 1 સેકલના 24.7 પૈસા ભાવ હાલે, એટલે 24 રૂપિયાના 7 પૈસા છે 1 સેકલના. તમે જેટલા સેકલ આપો એના 24.7 લેખે એ તમારા પૈસા છે ઇન્ડિયામાં પુગાડ દે. તમારે જો રૂપિયા બનાવવા હોય તો ઇઝરાયલ આવતા રહ્યો ને આ આવે ને પછી હંજવારી પોતાના વાસણ કર્યા રાખવાના એટલે રૂપિયા બન્યા જ રાખે. પછી મહિનો દી પૂરો થાય ને એટલે પછી આ મશીનમાંથી જાદુગરનું મશીન છે ને એમાંથી ઉપાડી લેવાના. આવું બધું છે અહીંયા. તો આ વિડીયોમાં બસ એટલું જ. તમારો બધાનો સપોર્ટ બહુ સારો એવો છે. આપણે બહુ થોડા ટાઈમની અંદર તમે બહુ સારો સપોર્ટ આપ્યો અને ટૂંકા ટાઈમમાં આપણી ચેનલ છે એ એટલી બધી ફેમસ થઈ ગઈ. નવો સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ. બાય બાય.